એટલે એવું કે છાંટવાથી આટલો ફાયદો થાય છે. ચી પેલા હાવ નાની હતી, મરચી પણ થઈ જઈ 3 ફૂટ ઊંચી. આ મરચા પહેલા કરતા દોઢા થયા. અમારું નામ હસમુખભાઈ મકનભાઈ, નવા માલણિયા, જિલ્લો મોરબી. હસમુખભાઈ, હા. તમે મરચીનું વાવેતર કર્યું છે, કેટલા વીઘામાં વાવી છે સાહેબ? સાહેબ 2 વીઘાની મરચી છે. બરાબર. અને હસમુખભાઈ, તમારે શું પ્રશ્ન હતો મરચીમાં? પ્રશ્નમાં તો એવું હતું કે પાંદડા પીરા થતા અને કોકડ વધારે રહેતું. હા હા હા. ફાલ નો આવે ને મરચું બહુ બેહતું નહોતું. આ દવા સાહેબે આવી ગુજરાત એગ્રો સેન્ટર પ્રકાશભાઈ આપી, એટલે મેં આમાં પઈ એટલે થોડોક કુણાઈ ભાવી. આ મરચા પહેલા કરતા દોઢા થયા. પેલા આટલી મરચી નહોતું, કુણાઈ નાનો ફાલ બરાબર. આ બાજુ જો આ બધું મરચું જુઓ, પેલા કઈ નહોતું, આટલા મરચા વધારે થયા. એટલે એવું કે છાંટવાથી આટલો ફાયદો થાય છે. એટલે 3 ફૂટ મરચી છે, આપણે કેળાની મરચી છે. આથી ફાયદો આપણને ઘણો બધો ફાયદો થયો. મરચું થયું આ ફેર 73 મણ મરચું થયું. બરાબર. 2 વીઘામાં 73 મણ મરચું. તો તમે હસમુખભાઈ, આ બીજા ખેડૂતો જે મરચી વાવતા હોય ને એમને આવા બધા પ્રશ્ન થતા હોય, કઈ એવી સિચ્યુએશનમાં તમે ખેડૂતોને સલાહ કરશો કે આપણે આ વસ્તુ કરીને હું કામ ન કરી? મારે ફાયદો થયો, સલાહ હું કામ ન કરી? સરસ સરસ. મને ફાયદો થયો ઘણો. પેલા જેના ધણી 20 મણ મરચું ઉતારતો હતું, પછી 25 મણ થયું, 30 મણ થયું, ને આપણે 73 મણ મરચું થયું. બરાબર. પરમથી છેલ્લા 73 મણ મરચા ઉતારી દીધા. હા, તો ખેડૂત મિત્રો, આ લિવોકેર પ્રોડક્ટ જે છે, આપણે સ્પેનથી આયાત કરેલી પ્રોડક્ટ છે, કે જેમાં 17% એમિનો એસિડ, 24% ઓર્ગેનિક કાર્બન અને NPK આવેલું છે, કે જે તમારા છોડને તૈયાર ખોરાક પૂરો પાડે છે અને છોડની વૃદ્ધિ, વિકાસ, છોડની ગ્રીનરી અને ફાલ ફૂલની અવસ્થામાં ફાલ ફૂલમાં વધારો કરે છે.